અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ મુનિયાના સૂચના અનુસાર પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડ એસજે પરમારની માર્ગદર્શન મુજબ તારીખ 22/4/2026ના રોજ ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ વસ્તુ, ડ્રગ્સ પેકેટ, બેગ તથા ડ્રોન, દાણચોરી તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી કોટેશ્વરના પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા તેમજ પીઆઈ આર.ડી. ઝાલા, પીએસઆઈ અને મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે કચ્છ જિલ્લાના લખપત કિલ્લાની આજુબાજુના દરિયાઈ વિસ્તારમાં 5 કિલોમીટરથી વધુનું ફૂટ પેટ્રોલિંગ કરી સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરાયું હતું. સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેડીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી, નલિયા.